આખો સંઘ છે તે તમે અહીંથી દ્વારકા સુધી પહોંચશો તો કેટલા દિવસ અંદાજિત લાગશે? 15 દિવસ થશે. થાક નથી લાગતો? થાક અને ત્યાંથી નહીં લાગતો. આ બધી લીલા દ્વારકાધીશની જ છે અને આ મહિમાની અમે રાહ જોઈ રહ્યા હોઈએ છીએ વર્ષથી કે આ વર્ષ ક્યારે આવે, આવી હોળી પૂનમ ક્યારે આવે. અને દર વર્ષે ચાલીએ છીએ. આજે અમારું 5મું વર્ષ છે. એની દયાથી હાંડી શકીએ છીએ. અમને પણ કંઈ થતું નથી. પગે પગે શરીર કંઈ નહીં, કશું નહીં. ગુજરાતમાં દરેક તહેવાર છે એ ખાસ વિશેષતા સાથે ઉજવવામાં આવતું હોય છે. ત્યારે ફાગણ મહિનો ચાલી રહ્યો છે ને હોળી નજીક આવી રહી છે, ત્યારે અલગ અલગ શહેરોમાંથી દ્વારકા તરફ લોકો પગપાળા ચાલીને જઈ રહ્યા છે, કારણ કે ફાગ ઉત્સવ ત્યાં દ્વારકામાં ઉજવવામાં આવે છે. ત્યારે આ લોકો છે તે અમદાવાદ નજીક બાવડા આવેલું છે ત્યાંથી પગપાળા દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તેમની જ સાથે સીધી વાત કરીએ. ભાઈ, શું નામ છે તમારું? પ્રિન્સ. કેટલા દિવસથી નીકળ્યા? અમે આ 6ઠ્ઠો દિવસ છે. દ્વારકાધીશ જાવ છો? દ્વારકાધીશ. તમારી સાથે કેટલા લોકો છે? મારી જશે 130 એટલો કોઈ છે. આખો સંઘ છે તે તમે અહીંથી દ્વારકા સુધી પહોંચશો તો કેટલા દિવસ અંદાજિત લાગશે? 15 દિવસ થશે. જે લોકો છે તે 15 દિવસમાં દ્વારકા પહોંચશે, એક આસ્થા અને ભક્તિ સાથે તે લોકો પહોંચતા હોય છે અને નીકળતા હોય છે. ત્યારે ખાસ રસ્તામાં કેવી વ્યવસ્થાઓ તમારા માટે હોય છે? રસ્તામાં વ્યવસ્થા બધી 1 નંબર. કેમ્પ હોય છે સારા. બધે જ રસ્તામાં કેમ્પ મળે છે 1 કિલોમીટરે. વ્યવસ્થાની તો કોઈ વાત જ નહીં. વ્યવસ્થા તો બધી જોરદાર જ છે અને આ બધી લીલા દ્વારકાધીશની જ છે. અને આ મહિમાની અમે રાહ જોઈ રહ્યા હોઈએ છીએ વર્ષથી કે આ વર્ષ ક્યારે આવે, આવી હોળી પૂનમ ક્યારે આવે. અને દર વર્ષે ચાલીએ છીએ. આજે અમારું 5મું વર્ષ છે. અમારો સંઘ તો 20 વર્ષથી આવે છે, પણ આ 5મું વર્ષ છે અમારું. અમને મજા આવે છે એમ. આ તહેવારની અમે રાહ જોઈ રહ્યા છીએ. શું કહેશો તમે? ઉત્સવ છે દ્વારકાધીશ માટે. એક મનથી આત્માથી બધા લોકો આવે છે. દાદા, શું કહેશો તમે? હું શું બોલું છું કે પગપાળા આ ઉંમરે અમે જઈએ છીએ દ્વારકા. એની દયાથી હાંડી શકીએ છીએ. અમને પણ કંઈ થતું નથી. પગે પગે શરીર કંઈ નહીં, કશું નહીં. આ 5મું વર્ષ છે. આ 150 માણાનો અમારો સંઘ છે અને 150 માણાની હંગાતે પોતાની રસોઈ છે. ભાવિકભાઈ હગરમભાઈ કાઢે છે. તે દ્વારકા 15 દાડે પહોંચીએ છીએ. ધીમે ધીમે જઈએ છીએ. પગપાળા જે યાત્રીઓ જઈ રહ્યા છે તેમની સાથે સીધી વાત કરીએ. ભાઈ, શું નામ છે તમારું? નીલ ભરવાડ. ક્યાંથી આવો છો? અમદાવાદથી. કેટલા દિવસથી નીકળ્યા છો? 6 દિવસથી. થાક નથી લાગતો? થાક અને ત્યાંથી નહીં લાગતો. હજુ કેટલા દિવસ લાગશે તમને દ્વારકા પહોંચતા? 10 દાત થઈ જશે. તમે રસ્તામાં નીકળ્યા હોય, પગપાળા જતા હોય, ત્યારે તડકો હોય, ઠંડી હોય, ત્યારે કેવા પ્રકારની વ્યવસ્થાઓ રસ્તામાં હોય છે તેના વિશે શું કહેશો? અમારો સંઘ બાવળાનો છે અને એમાં ફૂલ સગવડ મળી છે, એટલે કોઈ તકલીફ પડતી નથી. ગરમ પાણી પણ રોજ આપે છે, એટલે થાક ઉતરી જાય છે. કેટલા વર્ષથી તમે પગપાળા હાલીને દ્વારકા જાઓ છો? અમારું 5મું વર્ષ છે. શું કહેશો ભાઈ તમે? અમારા દ્વારકાધીશની દયાથી અમે ખૂબ સારી રીતે ચાલી શકીએ છીએ અને આગળ બી ચાલતા રહેશું એવી દ્વારકાધીશને પ્રાર્થના છે. અને તમે અમને સાથ સપોર્ટ આપજો એવી તમને ભાઈઓને બધાને વિનંતી. ખાસ તમે લોકો હાલીને જતા હોય ત્યારે તમને લોકોનો સપોર્ટ કેવો મળે છે? અને ઘણી વખત 1-2 સંઘ ભેગા હોય તો તમે લોકો કેવો આનંદ કરતા હોય? ખૂબ સારો આનંદ કરીએ છીએ અને ગરબાને બરાબર રમતા સાથે અમે આગળ ચાલીએ છીએ અને દ્વારકાધીશની દયાથી અમે ખૂબ વધારે સારી રીતે ચાલી શકીએ છીએ.
કહેવાય છે કે દ્વારકાધીશની દયાથી જે લોકો છે પગપાળા ચાલીને જઈ રહ્યા છે તે લોકોને ખૂબ આનંદ આવે છે અને ખાસ એક બે સંઘ ભેગા થતા હોય છે ત્યારે તે લોકો તેની રીતે પણ આનંદ માણતા હોય છે. જે લોકો દ્વારકા પગપાળા જઈ રહ્યા છે તે લોકોની ખાસ સેવા કરવામાં આવી રહી છે. આ લોકો છે તે લોકોને પાણી પાઈ રહ્યા છે. ખાસ તમે આ સેવા કરો છો, શું કહેશો? આ સેવા કરી શરબત પાઈ પગપાળા હેલાવે ને એને બધાને પાણી ની શરબત હવારમાં ચા ને ગાંઠિયા રાખવા હવારમાં. કેટલા વર્ષથી આ સેવા કરો? અમે ઓણ જ પહેલી જ વાર કર્યું, મુહૂર્ત જ કર્યું છે અમે. આખા દિવસમાં કેટલા લોકો અંદાજિત અહીંયા આવે? 700-800 માણાથી નીકળી ગયું પગપાળા. તમને એક આ સદ વિચાર આવ્યો કે તમે સેવા કરો છો, આ વિચાર કેવી રીતના આવ્યો અને કેટલા લોકો તમારી સાથે જોડાયેલા છે? ઠાકરના હિસાબે થયું બધું બરોબર. ભાઈબંધ દોસ્તાર રહીને થોડા કરીને એકઠા કરીને પૈસા કીધું આપણે સેવા કરી થાય એટલી. જોઈએ કે જે એક સેવાનો ભાવ છે તેને લીધે તે લોકો સેવા કરી રહ્યા છે. જે લોકો અહીંયા આવે છે પગપાળા તેમને સવારે નાસ્તો આપવામાં આવે છે અને ત્યારબાદ દિવસ આખો જે લોકો નીકળે છે તેમને પાણી પણ પીવડાવવામાં આવે છે અને એક સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.